નમસ્કાર, વેધર ઓફ ઇન્ડિયા ચેનલમાં તમારું સ્વાગત છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી સક્રિય રહેલી વરસાદી સિસ્ટમો ધીમે ધીમે રાજ્યથી દૂર ખસી રહી છે. તેના કારણે રાજ્યમાં પડતો ભારે વરસાદ હવે ઘટ્યો છે અને આગામી 4 થી 5 દિવસ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં માત્ર છૂટોછવાયા સ્થળોએ સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. હવામાન વિભાગની આગાહી ગઈ છે. ભારતીય હવામાન વિભાગ IMD મુજબ હાલમાં સમગ્ર ગુજરાતમાં માટે ગ્રીન એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગ્રીન એલર્ટનો અર્થ થાય છે કે રાજ્યમાં ક્યાંય પણ ભારે વરસાદની શક્યતા નથી, પરંતુ લગભગ અલગ અલગ વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. 10 અને 11 જુલાઈની વાત કરીએ તો રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની સંભાવના રહે છે. દરેક શહેર કે જિલ્લામાં એક સાથે વરસાદ પડશે એવું નહીં થાય, પરંતુ કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી શકે છે. 12 જુલાઈની વાત કરીએ તો વડોદરા, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં સામાન્યથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. ઉપરાંત પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર સહિત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી શકે છે. હાલમાં ભારે વરસાદ થવાની શક્યતા ઓછી છે. હાલની સ્થિતિ મુજબ ગુજરાતની આસપાસ કોઈ મજબૂત સિસ્ટમ સક્રિય દેખાતી નથી. અગાઉની સિસ્ટમો રાજ્યમાંથી આગળ વધી ગઈ છે, જ્યારે પશ્ચિમી પેટ્સ અને બંગાળની ખાડીનો અલ્સવનો પ્રભાવ પણ હવે ધીમે ધીમે ઘટી રહ્યો છે. તેથી આગામી થોડા દિવસ માટે રાજ્યમાં ભારે વરસાદની શક્યતા ઓછી છે. આગામી વરસાદનો નવો રાઉન્ડ ક્યારે આવશે? તો હાલ અનુમાન મુજબ 15 થી 16 જુલાઈની આસપાસ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ શકે છે. આ રાઉન્ડ દરમિયાન રાજ્યના એવા વિસ્તારોમાં પણ વરસાદ પહોંચી શકવાની શક્યતા છે જ્યાં અત્યાર સુધી ઓછો વરસાદ નોંધાયો છે, જેમ કે કચ્છ, દેવભૂમિ દ્વારકા અને જામનગરનો કેટલાક ભાગ. આ તબક્કામાં સામાન્યથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. ત્યારબાદ 25 થી 26 જુલાઈની આસપાસ વધુ એક વરસાદી રાઉન્ડ આવી શકે છે. જો હાલના અનુમાન મુજબ પરિસ્થિતિ અનુકૂળ રહી શકે, જુલાઈના અંતિમ સપ્તાહમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ફરી ભારે વરસાદ જોવા મળી શકે. લાંબા ગાળાની આગાહી સમય જતાં ફેરફાર થઈ શકે છે. તેથી ભારતીય હવામાન વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી નવનીત આગાહી પર નજર રાખવી જરૂરી છે. તમારા વિસ્તારમાં હાલ કેવું વાતાવરણ છે? વરસાદ પડશે કે નહીં? અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો.